ડિસ્ક્લેમર: વિડીયોમાં ગાયરુનો ભદભદાનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો. તો કાઢે તો કાઢે હપ્તો લાય. શીનો હપ્તો? આ ભાઈ નવું લાગે. કાત્ય ના ઓળખતો ના. તો તે ભૂલ કરી. કા નીકળી જાય ને હવા. એ તો હારું હવા નીકળી જાય ને કે આ બીડી રે ને તારી ગાયન માં કાઢી દે અને જેટલી દાન પાછે ને એટલી દાન ધુમાડા કાઢો. તમાર કાતે ભી મારે લોડે એમ ઇન્સ્પેક્ટર સાહેબ, ઓ ઇન્સ્પેક્ટર સાહેબ, બહાર આવો તો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ કાતિયાના માણે તો બહુ ભાયરા કરી. હવારમાં દુકાન ખોલે ને તા તો અમારા આગળ છેઠા પડવાનું પથરી ના રેવા દેતા. તો તમે હું આ છાટા પડવા આવ્યા હો? પણ ઇન્સ્પેક્ટર સાહેબ, ઓલા કાતિયાના માણા રોજ અમારી મારીને વજે છે. હવે તો અમારી લપકાર મારે છે. તમે જ કંઈક કરો. હા સાહેબ, હું આ ગામમાં નવો આવ્યો તો હજી 2 દિવસ જ થયા હતા અને હું કાત્યાના માણસોને ઓળખતો પણ નતો. એ હવાર મારી દુકાને આવ્યા, મને ધમકાયો અને પૈસા લઈ ગયા અને મને મારીને કેવી હાલત કરી નાખી. આટલી તો હાલે. એટલી હાલે, પણ આટલી બધી થોડી હાલે. ઇન્સ્પેક્ટર સાહેબ, મેં સાંભળ્યું છે કે કાનૂનનો બહુ મોટો હોય. મોટો તો હે, ત્યાં કેને જોઈ લીધો? કાયદાની વાત કરું સાહેબ. અચ્છા, કાયદાની વાત કરે છે એમને. કાયદાની વાત કરતા હોય ને તો હા ભાઈ, આ ગામમાં હે ને કાત્યો કે હિંમત થાય છે. કાનૂન કાયદા હે ને કાત્ય ના ચાલે. તમારે બધાને હે ને આ ગામમાં રહેવું હોય ને તો મરાવની પ્રેક્ટિસ પાડી લીજો. બટા કાશી દવા લાય તો. બટા કાશી આમાં કઈ નહીં મરે, મને મોટા દવાખાને લઈ જા શહેરમાં. તારા બાપુજી. બટા અહીંયા દવાખાના થારા છે ને. હા બાપુજી, અહીંયા મોટા મોટા દવાખાના હોય અને મોટા મોટા તો સાહેબ હોય અહીંયા. પણ તમે હે ને એક વાતની ધ્યાન રાખજો, ત્યાં હાંગવા ન બેસા. બટા સાત એમ બહુ દુખે. હા હું બાપુજી. કઈ નહીં બટા. દેખાડો તો શું હે? કઈ નહીં. આમ જોવા દો તો. એ તો બટા ચોકલેટ હે. આ ચોકલેટ એક ચોકલેટ ફ્લેવર હે. આબરૂ નો રહેવા દીધી ચઈ. કાંક બાપુજી, શેર ની ચા ચીવી એટલે બરો આપડે ગામડા ન આવી મળે. ન મળે. મારો બાપુજી, મારો 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 બાપુજી, મારો દાદા દાદા આમ તો ખાઈ લો તમે.
તું મને હજી ઓળખતો નહીં હું કોણ હું? કાત્યાનો માણસ હું. તારો કાત્યો જો મારા આઈને મારે. હોય કાત્યા ત્યાં અંતાણો હો કે પછી તારા ભાઈની ગાયનમાં કરીને બેઠો હો હોય. કાત્યાએ કોઈ દી ઓઠા લીધા નહીં અને લેશે નહીં. અને રહી વાત ગાયનમાં કરવાની, મોકો મળે તો કરી જવું. હોય હું તારી બકચોદી સાંભળવા નથી આવ્યો. મુનો ચાહે તારે મુનાને જોતો હોય તો એના પેલા મારા બિચ્છુ હારે લડવું પડશે. અરે શાંતિ રાખને, ઓલાને એક ઝાપટ પાડી દીધું. વાહ કાશી વાહ, હું ખુશ થયો તારી બહાદુરી જોઈને કે મારા પેલો ને તો મારી નાખ્યો, પણ હવે તું ખુશ થઈ મારી હારે કામ કરીને. આ દાળિયાનો હાથ છે કાત્યા. આ હાથે મારો હલાવી ગધાના ટટ્ટા જેવો કરી નાખ્યો કાત્યા. આ તાકાત મારી ગરમી અને પરસેવાની છે કાત્યા. મારે તારા જેવા ચોથું ફેરું કામ કરવાની જરૂર નહીં. કાશી, નાના મોટા બાવરિયામાં મુઠ્ઠી મારવા કરતા મારા ભેગો આવતો રે. નવી રંડીઓ મળશે, એ પાછા એસી વાળા રૂમમાં. મારી હારે રહીશ તો મોજ કરીશ, એશ કરીશ અને સિંહની જેમ જિંદગી જીવીશ. પિંજરામાં આયા પછી સિંહ પણ કૂતરો બની જાય કાત્યા. હું તારા અહીંયા કૂતરો બની રહું? તું કે તને મારે પેટ ઉતારું? તું કે તને પેટ ચડાવ? તું કે તો મારે વાંકું રેવ? તું કે તો મારે ગાંઠ મરાવી? એવું જ સમજ. તું મારા ભેગો રહીશ તો તારું નામ બનશે, લોકો તારાથી ડરશે અને તને સુખ સાહેબી અને પૈસા મળશે. મને તારી ગોચે ગાંઠ મરાવીને પૈસા કમાવાનો શોખ નહીં કાત્યા. મરદ બનવાનો એટલો શોખ હોય તો આ તારા રાંડ જેવા ભાઈઓનો સહારો છોડી દે. સિનાલા સાલા જરણિયા રાંડ તીમાં. આપણે એને મારવા માટે એક પ્લાન બનાવવો પડશે. અને સાત્યાભાઈ આવશે. એના બાપને બચાવવા જરૂર આવશે. બધા કડક થઈ જાઓ. પકડો સાલાને. બાપુ આ કાત્યા તે હારું નથી કર્યું હો. મારા બાપને પકડીને બહુ મોટી ભૂલ કરી હે તે. ઢીબો સાલાને. આ બાયલા વેડા શું કરો હરકી ઢીબો ને? કાતિયા, હું તારા પગમાં પડું, મારા કાશીને છોડી દે. જોઈ દે પગમાં તો પડ. જોઈ કાશી, કેતો તો ને કે હું તારા અહીંયા કૂતરો બની નહીં રહું. જો મેં તારા બાપને કૂતરો બનાવ્યો હે અને મારા આગળ પૂછડી પટપટાવે હે અને મારા આગળ મોજડી ચાટે હે. કૂતરાનું ગલુડિયું ઈ ગલુડિયું જ રે, કોઈ દી સિંહ નો બને. તારો બાપ કૂતરો અને તું એનું ગલુડિયું. કાત્યા એકદમ મારા હાથ મૂકજો. તારી ગાયમાં મારો હાથ કાઢી તારું કલેજું ન કાઢી નાખું ને તો મારું નામ કાશી નહીં. ઓય તે મારા ભાઈની ગાંડ ઉપર નજર નાખી. ઓય ખવરિયા, તારા ભાઈની ગાંઠ ઉપાડીને મારીશ, વાંકી રાખીને મારીશ, ખંભે ટાંગા રાખીને મારીશ. એટલું જ નહીં, મારા બાપુજીની સામે મારીશ. કસમ ખાવ છું, કાલનો સૂરજ ઉગતા પહેલા હું તને પાડી ઓય કસમ હે મને મારા ચરમેલા કેરાની. હાથે હાથની એકાર ગાંઠ નો મારું ને તો મારું નામ કાશી નહીં. અને તમારા જ ઘરમાં આવીને મારીશ અને તમારું તેલ વાપરીશ. પકડો ચાલો ને.
બહુ દોડાયા બોલ. તો હાલો ગાઈસ, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ કરવાનું કોણ તારો બાપ બોલ છે? કમેન્ટ પણ કરજો. બાપુજીને ઠું આવી જઈશ નખ. અને ઘંટડી દબાવવાનું ના ભૂલતા હો. લે આવું અરે છોડી દે